આપે તો જ એમને જમના દ્વારે જવાનો મટી જાય. તો જમડા બાપજી તો લખ્યું છે, સત શબ્દ સમજ વિના પકર પકર જમ લૂટે. સત શબ્દની સમજ ના હોય તો જમ પકડી પકડીને તમને લૂટે છે, લઈ જાય છે. હવે એક બીજી વસ્તુ તા એ વિચારીએ આપણે. લોકો કહે છે કે ભાઈ જમડા જીવને લેવા આવે છે. એ જેના ઉપર આવે એના ઉપર આવે ખરા, તો મૂકવા કોણ આવતું છે? લેવા માટે આવવું પડે છે તો મૂકવા તો કોક આવતું છે ને. કોણ આવે છે મૂકવા આવશે ને આ શરીરમાં? કોઈ મૂકવા આવતું નથી. એની વાસનાથી એ ખેંચાઈને આવે છે. એ આ દેહ છૂટે એટલે કૈવલ કરતા જે પ્રમાણે રચના કરી છે તે પ્રમાણે બ્રહ્મ ભૂમિકામાં ચાલ્યો જાય છે ને કોઈ લઈ જતું નથી. પણ જમ એને કહેવામાં આવે છે કે 84 લાખ પ્રકારના જેટલા શરીરો છે એ બધા જમ જ છે. કારણ કે અહીંથી છૂટ્યા એટલે કોઈના કોઈ દેહ તમારે પ્રાપ્ત થવાનો, એટલે તમને ત્યાં ખેંચી ગયો, એટલે જમ ત્યાં તમને લઈ જાય છે. એટલે જે દેહ 84 લાખ પ્રકારના છે એને જ આપણે જમડા સમજી લેવા. એ તમને શરીરમાં લઈ જાય છે તમારી વાસનાઓથી. પણ કોઈ બીજા પુરાણોમાં લખ્યા છે એવા કોઈ જમ કૈવલ કરતાએ રચના કરી નથી. એટલે કે છે તમારે જન્મ મરણમાં જવું પડે છે. આ મુદ્દાને પ્રાપ્ત ન કર્યો એટલે તમારું જન્મ મરણ, જમ એટલે જન્મ ને મરણ, આ છૂટતું. આમ તો બે જન્મ મરણ, પેલો અક્ષર ભેગું કરે એટલે જમ થઈ ગયું. બહુ સરસ. એને જમ કીધા લાગે છે. જન્મ મરણ બે ભેગું કરીએ એટલે જમ. એટલે બાપજી કે છે આગળ, નિજ પતિ અકલ સો સકલ કારણ કલ, અકલ અવ્યક્ત ના જગત પેખે, અવનિય પતેજ વાયુ નવ પંચમો, તત્વ પરમેશ્વર વિશ્વ લેખે. નિજપતિ અકલ સો સકલ કારણ કલ. નિજપતિ કેવા છે? અકળ છે. અકળ નો મતલબ થાય કળી ન શકાય. પાછું એવું ના કહેતા અક્કલ વગરના. એક જગ્યાએ મેં એક મહાત્મા કથા સાંભળ્યું તો ભાઈ અક્કળ નો મતલબ એમને અક્કળ વગરના કરેલા. પણ બાપજી કહે છે અક્કળ એટલે કળી ન શકાય. અક્કળ નિજપતિ અકલ સો સકલ કારણ કલ, અને સર્વ કારણના કળ રૂપે છે. આ સર્વ જેટલો ખેલ ઉત્પન્ન કર્યો છે એ સર્વ ખેલના કારણ રૂપે કૈવલ છે, અને એમની કળ દ્વારા આ સર્વ ખેલ ઉત્પન્ન થયેલો છે. અકલ અવ્યક્તના જગત પેખે, એ અકળ મુદ્દો છે. એને જગતના જીવો ઓળખી શકતા નથી. અવની અપ તેજ પંચ વાયુ નવ પંચમો, 5 તત્વો છે. પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ. આ જે 5 તત્વો છે એ તત્વ પરમેશ્વર વિશ્વ લેખે. 5 તત્વોના જ પરમેશ્વરો જગતના જીવોએ લખેલા છે. પણ જે અકળ અને અવ્યક્ત છે એને આ જગતના જીવો કોઈ જાણી શક્યા નથી. તત્વ કે આપ પૂજાવત તત્વ કો, તત્વ કે સત્વ में सकल अटक्या, चैतन दृष्ट उत्कृष्ट नहीं काऊ की, भूत कलोलनी बोल लटक्या. तत्व के आप पूजावत
તત્વકુ. આપણે કેવા છીએ? તત્વો વાળા છે. એટલે આ જે શરીર છે ભાવે લઈને બાપજી બોલે છે, ચૈતનની વાત નથી. કારણ કે હાલ આપણે દેહ રૂપ છીએ, આપણે ચૈતન રૂપ નથી. હાલ દેહના સંબંધ વાળા અને દેહ ભાવ વાળા છીએ. આપણને એવું ખબર નથી કે હું ચૈતન છું. એટલે કે છે આપ તત્વ, કે તમે તત્વ વાળા છો. પૂજાવત તત્વકુ. અને જેની પૂજા કરો છો, તમને જે પૂજાવરાવે છે એ બધા તત્વો વાળા છે. તત્વ કે સત્વ में सकल अटक्या. તત્વનું જે સત્વ છે, એટલે કે આ તત્વો જેના વડે ચેતન થયેલા છે એ પ્રણવ છે. પ્રણવ ન હોય તો કોઈ તત્વ ક્રિયા કરી શકે નહીં. એટલે કે છે તત્વ કે સત્વ में सकल अटक्या. આ તત્વોનું જે સત્વ રૂપી જે પ્રણવ, એમાં કોઈ અટકી ગયા છે. ચૈતન દ્રષ્ટ ઉત્કૃષ્ટ નહીં કાઉ કી. પણ કોઈની ચૈતન દ્રષ્ટિ થતી નથી. અને ચૈતન દ્રષ્ટિ નથી થતી એટલે કે છે ભૂત કલોલની ઓલ લટક્યા. પંચ તત્વોની અંદર બધા લટક્યા છે. પંચ તત્વને છોડી અને કોઈ બહાર જઈ શક્યો નથી. જે પંચ તત્વો છે એ પંચ તત્વોનું જેટલું જગત સર્જન થયું છે એનું જ જગતના જીવો લાલન પાલન અને ભજન કરે છે. પણ પંચ તત્વથી પર જે વસ્તુતા છે ત્યાં કોઈની દ્રષ્ટિ જઈ શકી નથી. એટલે દયાળુ કે છે આ રીતે જગતના જીવો પંચ તત્વની અંદર ફસાયા છે. પંચ તત્વની બહાર કોઈ નીકળી શક્યો. પરમેશ્વર બનાયા તો પંચ તત્વના, અને એમને જે ભજન કર્યું, જેનું પૂજન કર્યું, એ પણ બધું પંચ તત્વોનું છે. તો પંચ તત્વની અંદર જ રમ્યા કરે છે. પંચ તત્વથી બહાર કોઈ નીકળી શક્યું નથી. આપ નિજ કે નિજ તેજ બુજત નહીં. હાલ હજુર રહો કે જુ સોઈયા. કહેમ કુવેર અંધેર બુધુ સકલ. અકલ કી નકલ કો પ્રાત પોયા. આપ નિજ કે નિજ તેજ બુજત નહીં. તમે તમારું જે નિજ સ્વરૂપ છે એ નિજ સ્વરૂપનું જે તેજ છે, એટલે કે પોતાના સ્વરૂપનો જે પ્રકાશ, એને તમે ઓળખી શક્યો. આપ નિજ કે નિજ. આ શરીર ની અંદર બે વસ્તુતા છે. તમારું પોતાનું સ્વરૂપ જેને નિજ જાણ સ્વરૂપ કહેવામાં આવે છે, અને શરીરને ચલિત કરનાર જે પ્રણવમાં પડેલું પ્રતિબિંબ જેને કહીએ જાણ સ્વરૂપ. તો કે છે આપ નિજ કે નિજ. તમે જે નિજ આ શરીરમાં જે ચૈતન કરનાર છે એ જે પ્રણવમાં પડેલું પ્રતિબિંબ છે એનાથી પર છો. એટલે તમારું પોતાનું જે નિજ, નિજ કે નિજ, જેને જગતના જીવો ઘણા પુરુષો ત્યાં અટકી ગયેલા છે. આમ જગતનો વિચાર કરીએ તો જગતની અંદર નરસિંહ મહેતા, મીરા, આ બધા પુરુષોને બાપજીએ આ ગાદબોધ ગ્રંથની અંદર વર્ણન કર્યું છે કે ભાઈ ગૌલોકની અંદર મને આ બધા મળ્યા તો આ કૃષ્ણના ઉપાસક હતા પ્રથમ. ત્યાર પછી એમને ગુરુઓ મળ્યા એટલે એમને જે વસ્તુ મળી એનું ભજન કર્યું. એમને જે ભજન કર્યું એમને આત્માની વાત કરી. પણ બાપજી જે આત્માની વાત કરે છે, જો એ આત્માની વાત કરી હોત તો ભાઈ એ ગૌલોકમાં ના હોત. ક્યાં હોત? કૈવલ ધામમાં હોત.
એટલે એમને જે આત્માની વાત કરી જગતમાં, આ જોઈએ છે કે આદિ અનાદિથી જ આત્માની પરમાત્માની વાતો ચાલી આવે છે. પણ એ આત્માની ને પરમાત્માની વાતો દયાળુ જેને આત્માને પરમાત્મા કહે છે, આમ તો બાપજી લખ્યું ને ભાઈ લેવા તો આત્માને મુકાતો, આને જે લોકો આત્મા પરમાત્મા સમજીને અટકી ગયા અને એટલે એ ગૌલોક સુધી ગયા. પણ જે દયાળુ આપણને આત્માને પરમાત્માની વાત કરે છે, આપણને નિજ ચૈતન્ય સ્વરૂપ અને કરુણા સાગર પરમાત્મા સ્વરૂપ, તો કૈવલ ધામમાં જતા. એટલે જગતમાં આત્માને પરમાત્માની વાતો ચાલતી હતી, પણ એ પ્રણવની આત્માને પરમાત્માની વાતો હતી. જે દયાળુ આત્માને પરમાત્માની વાત કરે છે, ચૈતન્યની અને કરુણા સાગર સ્વરૂપની, એ જગતના જીવો જાણતા નથી. એટલે દયાળુ કહે છે, આપ નિજ કે નિજ તેજ બુજત નહીં, એને તમે જાણતા નથી. હાલ હજુર રહુ કેજ સોયા. હાલ હજુર તમારા શરીરમાં તમે હાલ મોજૂદ છો, પ્રગટ છો. રૂહ એટલે જીવ કહેવામાં આવે છે. મુસલમાનો જીવને રૂહ કહે છે. તો કહે છે હાલ તમે મોજૂદ છો, તો એને નથી જાણતા, તો પછી તમારાથી પર રહેલા સોયને કેમ કરીને જાણી શકશો? કહ્યા કુવેર અંધેર બુંદુ સકલ. કુવેર સ્વામી કહે છે બધા જ બુધુ છે, અંધેર છે, એટલે કે આંધળા છે. બધા જન્મે છે ને મરે છે. ભાદરવામાં જેટલા પતંગીઓ ઉત્પન્ન થાય છે, ચોમાસામાં અસંખ્ય ઉત્પન્ન થાય છે, મરે છે, ઉત્પન્ન થાય છે ને મરે છે. એમ આપણે ઉત્પન્ન થયા ને મર્યા, ઉત્પન્ન થયા ને કેમ? તો આપણામાં અંધકાર છે માટે. અકલ કી નકલ કુ પ્રત પોયા. બધાએ શું કર્યું? જે અકલ છે, જે કરી શકાય એવો નથી, એને કોઈ જાણ્યો નહીં, ઓળખ્યો નહીં. પણ જે નકલ કરી જગતમાં, અને નકલની જે પ્રત હતી, એમાં જ દરેકે પ્રીત જોડે છે. કારણ કે અકલ છે એની કોઈ પ્રતિમા બને તેમ નથી. આ શરીરનો ફોટો પડે, શરીરને ચલાવનારો છે એનો ફોટો પડે. જો એનો નથી પડતો તો પરમ વિશેષ અંશનો હોય, કરુણા સાગરનો, કૈવલનો હોઈ શકે. તો આપણે પ્રથમથી જ કૈવલને અને કરુણા સાગરને ભજવાના હતા. જગતની આદથી જ્યારે આપણે સૌપ્રથમ કૈવલ્ય ઉત્પન્ન કર્યા, આપણને શરીરોની અંદર વસાવ્યા, ત્યારે આપણી પાસે કોઈ ફોટો કે મૂર્તિ હતી? સતત આપણે આપણા સ્વરૂપે હતા અને કૈવલ્યને પણ જાણતા હતા ને એ સ્વરૂપની સાથે આપણી એકતા હતી. તો એ સમયે ફોટો કે મૂર્તિ કોઈ નહોતું, અને એ સમય પણ આપણે એમની સાથે એકતા વાળા હતા. પણ જેમ જેમ નીચે ઉતરતા ગયા, ચાસમી લાગતી ગઈ, ઉત્તર આપણામાં અજ્ઞાન આવતું ગયું અને આપણા સ્વરૂપને ને કર્તાને ભૂલી ગયા. અને ભૂલી ગયા એટલે જગતમાં જે પુરુષો હતા એમને કે ભાઈ આ પરમાત્મા જ છે અને પરમાત્માની મૂર્તિ છે એમ કરી અને જગતના જીવોને પ્રતિમાની અંદર અટકાયા છે. આમ વિચારીએ તો જગતનો જીવ પ્રથમ પોતાના સ્વરૂપે હતો, પણ ધીરે ધીરે જીવ દશા આવતી ગઈ અને જીવ દશા વિશેષ લાગુ પડી એટલે હું કોણ અને મારો માલિક આ બંને ભૂલી ગયો. અને ભૂલી ગયો કેટલા યુગ વીતી ગયા, અને ભૂલી ગયો એટલે જગતના જીવોને કોઈ જાણ ન રહી, એટલે આગવાઓ જગતમાં
જે પ્રમાણે ફાવે તે પ્રમાણે જગતના જીવોને પરમેશ્વરો પકડાવ્યા છે અને એ પ્રમાણે જગતના જીવો ચાલ્યા કરે છે, પણ અકળ મુદ્દો છે એને કોઈ જાણી શક્યો નથી. કર્તવ્ય કાજ સરે નહીં બિને આત્મ ઓળખાણ, મત કોઈ અટકો માનવી સુણી નાના વિદ્વાન. કર્તવ્ય કાજ સરે નહીં બિન આત્મ, ગમે તેટલું કર્તવ્ય તમે કરશો પણ આત્માની ઓળખ નહીં થાય ત્યાં સુધી તમારે કાર્ય સરવાનું નથી. મત કોઈ અટકો માનવી સુણી નાના વિદ્વાન. જગતની અંદર જે વાણી છે નાનાવિધ અનેક પ્રકારની, એને સાંભળી અને દયાળુ કે છે તમે અટકી જશો નહીં. ચિત્ર કલ્પતરુ કામધેન તૃતીયો દીપક જ્યોત, પાયન પાયન વૃક્ષ ફલે કરે ન જ્યોત ઉધોત. દયાળુ કે છે ચિત્રની વાત કરે છે. કલ્પતરુ, કામધેનુ અને દીપક, આ ત્રણ ચિત્ર હોય. તમે કોઈ જગ્યાએ કલ્પતરુ વૃક્ષ ચિત્ર દોર્યું હોય અને એની નીચે જઈને બેસો અને કલ્પના કરો તો તમારી કલ્પના ફળીભૂત થાય ખરી? તો કામધેનુ ગાય તમે કોઈ કામના કરો તો તમારી પૂર્ણ થાય? અને દીપક દોરેલો હોય ઘરની અંદર તો એ કોઈ દિવસ પ્રકાશ આપતો. એટલે કે છે પાયન પાયન વૃક્ષ ફલે કરે ન જ્યોત ઉધોત. એટલે જે ચિત્રો છે એ ચિત્રો કોઈ દિવસ કાર્ય કરતા. તો આ જગતનો જીવ ક્યાં અટકી ગયો છે? ચિત્રની અંદર અટકી ગયો છે. એટલે ચિત્રમાંથી બહાર નીકળવાનું છે. ચિત્ર કોને કહેવાય તો આપણને બધાને ખબર છે કે કલર થી દોરવામાં આવ્યું હોય એને ચિત્ર કહેવામાં આવે છે. અને ચિત્ર શબ્દ તો એ વખતનો છે, અત્યારનો વખત તો ડાયરેક્ટ ફોટો કહી દીધો બાપજીએ, લેમિનેશન વાળો. કોમ્પ્યુટર યુગ છે ને એટલે. એ વખતે આવું કોમ્પ્યુટર નહોતું, એ વખતે ચિત્ર દોરવામાં આવતું હતું.